નખત્રાણા તાલુકાના વંગ ગામના શિક્ષક રીતેશ પટેલની વતનમાં બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સરપંચ ગોવિંદ આહિરના અધ્યક્ષસ્થાને સમારોહનું આયોજન કરાયું હતું. તજજ્ઞોએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે શિક્ષણ ભલે કડવું હોય પણ તેના મૂળિયા મીઠા મધ હોય છે. 16 વર્ષથી શિક્ષક પદે ગામમાં સેવા બજાવતા રીતેશ પટેલે બાળકોને કેજીથી કોલેજ સુધીનું જ્ઞાન આપ્યું છે. છાત્રોની જળહળતી સફળતા માટે તેઓ સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમનું ગામના લોકોએ સોનાના ઘરેણાં સહિત અનેક સ્મૃતિચિહ્ન ભેટ આપીને તેમની શિક્ષણ પ્રત્યેની અભિરુચિની કાબિલદાદ તારીફ કરી હતી. શણગારેલી બગીમાં સમગ્ર ગામ લોકો દ્વારા ઢોલ શરણાઈના નાદ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ પાંખી પાડી શિક્ષકના વિદાય માન કાર્યક્રમમાં સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. વિદાયનો પ્રતિભાવ આપતા રીતેશ પટેલે કહ્યું હતું કે ગામ લોકોનો અઢળક પ્રેમ સાથ સહકારથી શાળાનું ગૌરવ વધારવાનો પ્રયાસ કર્યો છે. પુનઃ જો મારી માદરે વતનથી બદલી થાય તો હું વંગ ગામ પરત આવીશ તેવી નેમ વ્યક્ત કરી હતી. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વાગત ગીત પણ યોજાયા હતા. નાનકડા વંગ ગામમાં મેળા જેવો માહોલ ઉભો થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર સ્ટાફ ગ્રામ પંચાયતના સભ્યો અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.